તો રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ના બ્લોગમાં. તારીખ સાંજે 5 માર્ચ 2024. હમણાંથી જો અત્યારે એવું કંઈ કામ તો છે નહીં. આજે મોટરે કાલ ઉતરી ગઈ છે અને કાકાની હજી વાવનું કામ આલે છે ને બાપુ ગયા છે આજે ફોફા ભરવા માંડવીને. ફોફા ભરવા એટલે કે કાંતિ તાણું બી લેવા વાર બી બદલાવાને. નકર પહેલાં તો બીટી બત્રી હતું વાવલ અને પહેલાં ભાઈ હવે વાવવાનું નથી, વાવવાને કાંતિ તાણું. અહીં જુવાણ કઢે અમારા બાજુમાં ગામ, ત્યાં હાટું થઈ ગયું હું બીનું એ બી ભરવા ગયા છે ટ્રેક્ટર લઈને. અમારે 40 મણ ફોફા જોઈ, પછી એમાંથી હવે ફોફા આવે પછી બી ખોલાવવા જવાનું હોય. અત્યારે જો આજે તો બાપુ જો ઓલે ભરવા ગયા છે, ભરીને આવે પછી તમને દેખાડું કેવું બી છે. તો તમે બ્લોગ પૂરો જોજો. ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો અત્યારે જો હું કાકાની આવ્યો હું, અહીંયા ફર્મો ભરાવવાનું કામ થઈ ગયું હોય ચાલુ. આ જો માલ બની ગયો હોય બધો સિમેન્ટનો. અહીંયા પાણકા રાખતી હતા. ફર્મો તો કાલ જ બંધાઈ ગયો હતો. અહીંયા જો સવારમાં પછી પાણા રાખ્યા અને અત્યારે એમાં સિમેન્ટને ભરે છે. એવી રીતના ફર્મો ભરાય છે. જો માંથી આ માલ બનીને હેઠે આવે. આપણા ભીખાભાઈ ફર્મો ભરે છે. એવા ટોપી બોપી પહેરીને ભીખાભાઈ આમ જો તો કાકા કહે કે ભીખાભાઈ ની સ્ટોપ ના કરો, તમે કામ કરવાથી. તમે બોલ દીધું આવી ગયું બાજુ હું તારે હોય સરપંચ આખા ગામને ખબર છે. અહીંયા જો બાબા કાકા બેઠા બેઠા ફાંકી ઘોરે છે અને એમાં બધું કામ હાલે છે. અને આમાં કાકા અહીંયા ફાંકી ઘોરે છે. બે ભાઈ ફાંકી ઘોરે બધે હાડું અને બેઠા બેઠા જોઈ. બાકી આજે જો વાદળ થયું વાતાવરણ છે, ભારીમાં ઠંડો ઠંડો પવન આવે. અહીંયા લીમડા હેઠે બેઠા. આજે ભીખાભાઈને કામ કરવાની મજા આવશે, તડકો નથી એટલે. હું કેવું ભીખાભાઈ? જો સિમેન્ટ નાખતા જાય ને પાણી મૂકવાની જરૂર છે, પાણી મૂકતા જાય છે. તો વાગી ગયા છે અત્યારે 3 મિત્રો. જો બાપુ આવી ગયા છે બી લઈ માંડવીનું. મામાનું સૌરાજ લેતા ગયા હતા અને મામાને બી લેવાનું હતું એટલે ટ્રેક્ટર લેતા ગયા હતા. હવે અમારા ટ્રેક્ટરને ટોલી જોડાવી લઈ, કેમ કે આમાં આપણે બધું જે બીના બોરા છે આમાં નાખી દઈએ. કાલ અમારે બી ફોલાવવા જવાને, કાલ કેવું લેતી જે વેરવા આવ્યું મામાને ટ્રેક્ટર જોઈ છે એટલે આ ખાલી કરી દઈ. હાલો ફટાફટ ટોલી જોડાવી લઈ. તમને બીનું સેમ્પલ દેખાડો અમે, એટલે ટોલીને પેન નાખવાનું જરાક. તો જો વાર્યું મેં બે દેડવા ફોલ્યા આમાંથી. આ કંઈક બી છે કાંતિ તાણું છે, આવું એનું બી આવે કાંતિ તાણું. 93 નંબર માંડવી કહેવાય આને. અમે આ બીજી ત્રીજી ફેરે આવી હોય બીટી બત્રીની. આની પહેલાં અમે 1-2 ફેરા તો વાવી લીધી આ માંડવી. અમારી સાઈડ આ દ્વારકા સાઈડ માંડવી થોડીક વધારે હાલે છે અમારા બાજુની ગામડાઓમાં. જો હારી કાંતિ તાણું. અને બાપુ ટ્રેક્ટરનું અહીંયા ટોલી હરખી રાખે છે એટલે આપણે સીધી ગુણી ઉપાડીને બસ અને નાખવા જ મંડીમાં. કાંઈ નથી જોવાનું, ખાલી હટી ગયું. તો અત્યારે જો ફાઇનલી બધા બોરાજી બીના બોરા હતા 40 મણ છે. 40 મણ બધા અમે અમારા ટ્રેક્ટરમાં નાખી દીધા છે. અને મિલનને બાપુ બે જો ડેડવા વીણે છે ટોલીમાં રહી ગયા. બાપુ ભારા પર નાલો હકેલા છે. મારે હાલો મામાની ટ્રેક્ટર મૂકવા જવાનું છે સૌને. આમ સિયાભાઈ હું સિયાભાઈ કામ રમવું બેટ ડળે
અહીંયા દડો લઈને બેઠે રમવાનો હેમાંશુ ને શિવમ ને તમો આવેલો આવે દડો એટલે જે વાતાવરણ બહુ તાતું હોય બધા કે દડે બેઠ રમવું હાલો હાલો હું ટ્રેક્ટર મૂકી આવું. તો વાગી ગયા છે અત્યારે 3:30. એક આ પેલો ફર્મો આખો ભરાઈ ગયો. પેલો ફર્મો ભરવો જ અઘરો હોય. હજી પેલો ફર્મો ભરાઈ ગયો હોય અહીંથી પાણા લઈ લઈને વા નાખવા નહીં કે આજે વધારે પાકું કરવાનું હોય. હજી અહીંથી આની માથેથી રોડ આવશે. આપણે ભીખાભાઈએ પેલો ફર્મો ભરી લીધો હોય. હજી ભીખાભાઈને જેવા પાણા મૂકે છે અહીંયા મૂકવાના હોય એટલે પાકું થઈ જાય. માથે રોડ આવી જો રોડ એટલો કપાઈ ગયો હોય. બાકી આ ભાઈ બાજુ ખેતરમાં જાય છે ગાડીઓની હવે બંધ નથી બધું. તો પેલો ફર્મો ભરાઈ ગયો એને હુકાવા દેવો જો એક દી અને આખી રાત પછી બીજે દી બીજો ફર્મો ભરાવવા ચાલુ થાય. હવે ભીખાભાઈ અહીંયા ગાડીયું કર્યું હતું. એ ગાડીયું છે હજી થોડુંક વધતો હોય માલ એમાં પાણા નાખીને નાખવાનું હોય. તો વાગી ગયા છે અત્યારે 8 મિત્રો. આજે બપોર પહેલાં તો જો બાપુ ગયા હતા બી ભરવા માંડવીનું. આવ્યા તો બપોર કહીને મોડા આવ્યા હતા કેમ કે મામાનું બી જોખવાનું હતું 50-60 મણ પછી 40 મણ બી અમારું હતું. કાંતિ તાણું લીધું હોય જુવાણગઢથી અને પછી હું તો હતો વાવનું કામ હાલતું થી જોવા ગયા હતા. આજે એક ફર્મો ભરાઈ ગયો હોય હવે એને આજે આખો હુકાવા દેવાનો હોય. તાજે તાજું પાછું બીજું ના ચડે માથે ફર્મો. કાલ વરે બીજો ફર્મો ભરશે. તો એવી રીતના અત્યારે કામકાજ ચાલુ છે. તો વાગી ગયા છે અત્યારે 8 વાગી ગયા હતા. હજી બ્લોક એન્ડિંગ કરવામાં મોડું થઈ ગયું કેમ કે લાઇટ નહોતી. લાઇટ હવે આવી. હાલ તો મિત્રો આજનો બ્લોક આપણે એન્ડ કરી. બ્લોક કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશે કાલે. તાલગન જય દ્વારકાધીશ.